નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મહેસૂલ વિભાગમાં ગેરરીતિના મામલે જે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો, ત્યારે સમગ્ર મામલે તમામ લોકો નિવેદનો આપી રહ્યા છે. તેવામાં પહેલી વખત કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની જે આરોપો બાદ બેઠક મળવા પામી, તેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા, તેમજ તમામ જે ધારાસભ્યો છે તે પણ ઉપસ્થિત રહ્યા, જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા તેમજ જેમાં કેવું રોકડિયા, મનીષાબેન વકીલ, તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જે નિવેદનો છે તે આપવામાં આવ્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ બાદ પહેલી સંકલન સમિતિ મળી, જેમાં ઇલેક્શન પૂર્ણ થયા બાદ પહેલી સંકલનની બેઠક સાંસદ હેમાંગ જોશી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય યોગેશ પટેલ, અક્ષય પટેલ, ચૈતન્ય દેસાઈ, કેવું રોકડિયા, મનીષાબેન વકીલ, ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શૈલેષ મહેતા પણ બેઠકમાં હાજર રહ્યા. સંકલનની બેઠક બાદ ધારાસભ્ય કેવું રોકડિયાનું નિવેદન, જેમાં સરકારી જમીનોમાં ગેરરીતિ ન થવી જોઈએ, પાલિકાએ મંજૂરી આપી હોય તો કલેક્ટર કચેરીએ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, ઓપન હાઉસ બેઠક યોજી નિવેડો લાવવો જોઈએ, એક બે કાગળ ખૂટતા હોય તો તે મેળવી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. યોગેશ પટેલની સાથે મેં પણ કલેક્ટરને રજૂઆત કરી છે. વિશ્વામિત્રી નદી મુદ્દે અમે સરકારમાં રજૂઆત કરી છે. તેમજ આ મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 3 વર્ષમાં 1337 જેટલી જમીનોની ફાઇલ કલેક્ટર પાસે આવી છે. અત્યાર સુધી 158 ફાઇલ જ પાસ કરી છે. 1159 ફાઇલો દફતરે કરી દેવામાં આવી છે. કલેક્ટરે ઓપન હાઉસ કરવાની બાહેધરી આપી છે. સ્માર્ટ મીટર અંગે પણ રજૂઆત કરી છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવ્યાની ફરિયાદો છે. લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. જીબી હાલ સમસ્યાનો હલ શોધી રહી છે. અમે સ્માર્ટ મીટર મુદ્દે સરકારમાં પણ રજૂઆત કરી છે. સીએમ વડોદરા આવ્યા ત્યારે વિશ્વામિત્રી નદી મામલે પણ કહ્યું હતું. સીએમએ પોતે વડોદરા માટે ચિંતા વ્યક્ત કરી છે. શહેરમાં 29 મુદ્દાઓ હજુ સોલ્વ થયા નથી. અમે તો અમારી રજૂઆત કરીએ છીએ. ઘણા ધારાસભ્યો નવા છે, જેથી નવેસરથી મુદ્દા ઉઠાવવા પડે છે. તેમજ શહેર ધારાસભ્ય મનીષાબેન વકીલનું પણ નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આજે સ્માર્ટ મીટર મામલે રજૂઆત કરી છે. એકદમ 28,000 સ્માર્ટ મીટર ન લગાવી શકાય. પહેલાં પ્રજાને વિશ્વાસમાં લેવી જોઈએ, પહેલાં લોકોને સમજણ આપવી પડે. મારા વિસ્તારમાં હજુ સ્માર્ટ મીટર લાગ્યા નથી. સ્માર્ટ મીટર ન લાગવા એ અમે સરકારમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય યોગેશ પટેલના જમીનના મુદ્દામાં અમે સંમત છીએ. તેમજ આ મામલે અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કીધું છે કે સૌથી વધુ સ્માર્ટ મીટર અમારે ત્યાં લાગ્યા છે. સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લાગવા જોઈએ. સ્માર્ટ મીટર પ્રીપેડને બદલે પોસ્ટપેડ કરવા રજૂઆત કરી છે. મીટર પોસ્ટપેડ થાય તો લોકોને સમય મળે. ધારાસભ્ય યોગેશ પટેલની વાત સાચી છે, તેમાં અમારું સમર્થન છે. તેમજ આ મુદ્દે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું પણ સંકલનની બેઠક બાદ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે શિક્ષણ અને અન્ય મુદ્દે ચર્ચા કરી છે. જૂની રજૂઆતોનો સમયસર રિવ્યૂ લેવા કહ્યું છે. જમીનો મામલે યોગેશ પટેલની રજૂઆત યોગ્ય છે. સ્માર્ટ મીટરમાં હવે સરકારની ટીમ ઇન્વોલ્વ થઈ છે. હવે નવા સ્માર્ટ મીટર હાલ લાગવાના નથી. જીઈબીને પણ સમસ્યાનો હલ કરવા કહેવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે. આજે ઇલેક્શન પૂરા થયા પછી લાંબા સમય પછી કલેક્ટરશ્રીએ સંકલનની મિટિંગ બોલાવી હતી. આ સંકલનની મિટિંગની અંદર ધારાસભ્યોએ પોતપોતાના પ્રશ્નોની રજૂઆત પણ પોતાના વિસ્તારના કરી છે. આજે સયાજીગંજ વિધાનસભાની અંદર કરોડિયા વિસ્તાર જ્યારે શહેરનો ભાગ બન્યું ત્યારના એની પહેલાના કામ કરેલાના બિલો બાકી હતા, એ પહેલાની સંકલન પણ મૂકવામાં આવ્યા છે. આજે ફરીવાર કલેક્ટરની સંકલનમાં મૂકીને એ પ્રશ્નોની રજૂઆત કરીને એ કામના પૈસા ચૂકવાય એવી અમારી માગણી કરી છે. ગોરવા વિસ્તારની અંદર પૂર્વ કલેક્ટર અતુલભાઈ ગોરે નવું જનસેવા કેન્દ્ર શરૂ કરવાની વાત કરી હતી. આવકનો દાખલો, રેશન કાર્ડની કાર્યવાહી ગોરવામાંથી લોકોને મળી જાય અને સમાજ સુધી ધક્કો ન ખાવો પડે એની રજૂઆત પણ આજની સંકલનમાં કરવામાં આવી છે. આવકના દાખલાના કેમ દરેક વિધાનસભા દીઠ પહેલાં કલેક્ટરશ્રીએ કર્યા હતા ઇલેક્શન પહેલાં, તો ઇલેક્શન પછી પણ સરકાર અને પ્રતિનિધિઓ એમના દ્વાર સુધી પહોંચે આવકના દાખલાના પરિવાર કેમ થાય એની ચિંતા કરવામાં આવી છે. જે ગોરવાના કેનાલની અંદર જે કચરો પડ્યો છે એની પણ ચિંતા આજે અમે કલેક્ટર કચેરીમાં આજે કરી છે. છાણી ઉંડેરાથી છાણી જતા રોડ પર જે રેલવે લાઇન છે, રેલવે લાઇન કરોડિયાથી ઉંડેરા 2 તરફ જતા રોડ પર રેલવે ઓવરબ્રિજ બને છે. જ્યારે ઉંડેરા 2 થી છાણી તરફ જતા અંડરપાસ બનાવવામાં આવે એવી અમારી રજૂઆત કરવામાં આવી છે. અને એના સિવાય
જે સમાની જમીન છે એની અંદર કોર્પોરેશનને ફાળવેલી જમીન પર ત્રાહિત વ્યક્તિની એન્ટ્રી પડી છે. આ દિશાની અંદર પણ અમે યોગ્ય નિર્ણય કરીને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે બંને સાથે મળીને આ જમીન સરકારી છે, સરકારી જ રહેવી જોઈએ, એના માટે જે કંઈ કરવું પડે એની પણ રજૂઆત કરી છે. જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માગો છો કે કેમ? એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે. એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે. દરરોજ 50 જેટલાને, એટલે 1179 જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે 50 જણને બોલાવશે અને 50 જણને સાંભળશે. એમની જે બી ક્લેરી હશે દૂર જશે અને એ લોકોને ન્યાય મળશે. એટલે મારું કામ જે હતું, જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર, એમાં ભ્રષ્ટાચાર થાય છે, એમાં પૈસા લેવાય છે, એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે. બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા? કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં કેટલાય ગ્રાહકોની બૂમો છે, વધારે બિલો આવે છે. એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને એની રજૂઆત સરકારમાં કરવી પડે. એટલે આજે જે મેં જીઈબીના અધિકારીઓ પણ હાજર હતા, એમને જે જવાબ આપ્યો છે, 28,000 જેટલા સ્માર્ટ મીટરો વડોદરા શહેર જિલ્લામાં લાગેલા છે. હવે આગામી કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં. ભાજપ પ્રમુખ એવું કહે છે કે કાકાએ વિશ્વામિત્રીનો મુદ્દો ઉઠાવવો જોઈએ. આ બધા પ્રશ્નો તો બહુ વર્ષોથી અમારી પાસે, જ્યારે ફરીથી હમણાં ગયા મંગળવારે પણ, કારણ કે વડોદરા શહેરમાં ઇલેક્શન પહેલાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વડોદરા આવેલા તો આ જ કચેરીમાં એમને જે જણાવેલું કે ગુજરાતમાં અનેક શહેરો આગળ આવી ગયા પણ વડોદરા શહેર પાછળ રહી ગયું. એ માટે અમે ઘણા પ્રશ્નો તત્કાલીન જે મુખ્યમંત્રીઓ હતા, કારણ કે એ વખતે જે ધારાસભ્યો હતા, અત્યારે ખાલી એમાં મનીષાબેન જ છે, બાકીના ધારાસભ્યો નવા છે, 3 ધારાસભ્યો નવા છે. દરેક મિટિંગમાં જે વડોદરા શહેરના પ્રશ્નો છે, લગભગ જે પ્રશ્નો 30 જેટલા પ્રશ્નો એવા છે કે વર્ષોથી જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એ થતા નથી. એની વારંવાર રજૂઆતો અમે ખાલી વિશ્વામિત્રી નહીં પણ એવા 29 પ્રશ્નો જે શહેરના છે, મેં તો વારંવાર વિધાનસભામાં અને જેટલી મિટિંગો મળી છે, મુખ્યમંત્રીની મિટિંગ બોલાવી હોય કે વિભાગની, આ બધામાં અમે એની ચર્ચાઓ કરેલી છે. હવે ફરીથી મુખ્યમંત્રી જ્યારે મિટિંગ બોલાવશે, કારણ કે 2 વાર મેં હમણાં રજૂઆત કરી ઇલેક્શન પછી કે તમે વડોદરાના ધારાસભ્યની મિટિંગ બોલાવો. તમે જે રજૂઆત અહીં શહેરમાં જે કરી છે કે આ શહેર પાછળ રહી ગયું છે, તો અમે પણ જે રજૂઆતો કરી છે એમાં તમે એટલું સારું છે કે તમે એટલું ધ્યાન રાખ્યું છે કે વડોદરા શહેર પાછળ રહી ગયું છે. તો અમારી રજૂઆતો તો વર્ષોથી છે, આ તમે પાસ કરશો એવી અમે આશા રાખીએ. ઘણી બધી રજૂઆતો હતી. એમાંથી 2 મુખ્ય રજૂઆત જે હું વર્ષ-દોઢ વર્ષથી ફોલોઅપ કરતી હતી કે વિસ્તારમાં ખૂબ લાઇટો જતી હતી, ખોડિયાનગરથી લઈને છેક સરદાર એસ્ટેટ સુધીની ખૂબ મોટી સમસ્યા નવું ડેવલપમેન્ટ હોવાથી થતી હતી. તો એ સબસ્ટેશન છે એ મંજૂર થઈ ગયું છે, મને આનંદ છે કે મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે. બીજી એક મોટી વસ્તુ હતી કે હું કાયમ કહેતી આવી છું કે વિસ્તારમાં મામલતદાર કચેરી નથી અને એ મામલતદાર કચેરી બી વહેલી તકે એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. એનું ભૂમિપૂજન ખુદ સીએમ સાહેબે ઇલેક્શન પહેલાં કરેલું. એટલે એ 2 મોટી જે વસ્તુ પ્રોજેક્ટ મારા ધ્યાનમાં હતા, મારા વિસ્તારના માટે હતા, એ પૂર્ણ થઈ છે. સયાજીપુરા ગામ લાગે છે એક મને, અને સયાજીપુરાની આજુબાજુ જે વરસાદી કાંસ ફૂલ રહે છે એને પાકી કરીને ત્યાં ઢાંકવાનું કામ એક. બીજી ત્યાં સ્ટ્રીટ લાઇટ્સ હોય કે ત્યાં પાણીની વ્યવસ્થા નથી, કેમ કે ઉડા વિસ્તાર લાગે છે, તો સુંદરપુરા ગામથી 3 MLD જેટલું પાણી ખેંચીને પાણી પુરવઠા દ્વારા આપવામાં આવે, એ એક રજૂઆત કરવામાં આવી છે. અમારી મુખ્ય તરીકે તો માંગણીઓ એવી છે કે જે સોસાયટીના લાગીને જે કલેક્ટરના પ્લોટ્સ ને બધું છે, એમાં VMC
કશું કરી નથી શકતી. એટલે કંઈ પણ કરવું હોય, સાફ સફાઈ કરવી હોય તો કલેક્ટરશ્રીની પરવાનગી લેવી પડે છે. તો આવા કેવા કેટલા પ્લોટ્સ છે એની જાણકારી મેળવવા માટે આપવા માટે કહ્યું છે. સાથે જે પ્લોટ્સ એ લોકોના છે સાફ થઈ શકે વહેલી તકે અને અમે પણ ટકોર કરી શકીએ એના માટે જાણકારી લીધી છે. બીજું દર્શકથી લઈને સમિયાલા થઈને ધાધર નદી સુધીની કંઈક કાંસ છે વરસાદી, એ વરસાદી કાંસ 12 માસ પાણીથી ભરેલી હોય છે. હવે વરસાદી કાંસનો અર્થ શું છે કે જો એક્સેસ તમારું વરસાદનું પાણી છે નિકાલ કરવા માટે આ વરસાદી કાંસ બનાવી છે, એ 12 માસ તમારી ભરાયેલી રહે એનો કોઈ અર્થ નથી. એટલે આ કાંસના માટે ચિંતા કરે કલેક્ટરશ્રી કે એના પાસે જે પણ કોઈ ડિપાર્ટમેન્ટનું આવતું એ ચિંતા કરે. અને આ કાંસની જગ્યાએ અધૂરી બનેલી હોય કે ન બની હોય કે આખી કરી હોય પણ જે પણ અંદર અડચણો કે કચરો હોય એ સાફ કરે, જેથી કરીને વરસાદનો નિકાલ, પાણીનો નિકાલ થઈ શકે ઇઝીલી. કારણ કે ઘણા બધા વિસ્તારો, ગોરવાના વિસ્તારો છે, આપણા ઇલોરા પાકના વિસ્તારો છે, પાણીમાં ગરકાવ થઈ જાય છે. તો એ બધા વિસ્તારોમાં તો પાણીનો નિકાલ આ જ કાંસમાંથી થતો હોય છે. તો વહેલી તકે આનો નિકાલ થાય આ ચોમાસા પહેલે એવી અમારી ઈચ્છા ખરી. જી, ઘણા બધા મુદ્દે તમામ ધારાસભ્યોશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરવામાં આવી છે. કલેક્ટરશ્રી અને વિવિધ વિભાગોના વડાઓ પણ, પ્રતિનિધિઓ પણ આજે હાજર હતા, જેમાં વિસ્તૃત રૂપે વુડાને લઈને જે વિકાસના કાર્યો હોય, વરસાદી જ્યારે માહોલ જામતો હોય ત્યારે કઈ રીતે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ના થાય, ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની જે તકલીફો પડતી હોય છે એને લઈને પણ વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. અમારા દ્વારા પણ એ બાબતે તાકીદ કરવામાં આવી કે સમયસર એ બાબતેના તમામ કાર્યો પૂર્ણ કરવામાં આવે. વિવિધ રેલવે લાઈનો જતી હોય એની નીચેના અંડરપાસમાં પણ જ્યારે વોટર લોજિંગની ફરિયાદો થતી હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે પંપ મૂકવા એ બાબતેની ચર્ચા કરવામાં આવી. અને જે જિલ્લા શિક્ષણ સમિતિના જે બાળકીઓને સ્વરક્ષણની તાલીમ અત્યારે પ્રાઇવેટ એજન્સી દ્વારા આપવામાં આવે છે, એના બદલે પોલીસ વિભાગ દ્વારા જે પોલીસ કેડેટ સારો એવો પ્રોજેક્ટ છે એ ખૂબ પ્રાઇવેટ એજન્સી કરતાં પણ સારી તાલીમ આપતું હોય છે. અમારી શિક્ષણ સમિતિની અંદર અત્યારે મહાનગરપાલિકામાં એ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. તો એ પ્રકારે જિલ્લાના બાળકીઓને પણ સ્વરક્ષણની તાલીમ પોલીસ દ્વારા કઈ રીતે આપવામાં આવી શકાય એ બાબતે પણ ચિંતન કરવામાં આવ્યું. જી, એમાં કોઈ પ્રશ્ન જેવું ન હતું. એમની જે રજૂઆત હતી એને લઈને કલેક્ટરશ્રી સાથે શાંતિપૂર્ણ બાબતે ચર્ચા થઈ છે. એમણે જે ઓપન હાઉસનું એક સૂચન કર્યું છે, કલેક્ટરશ્રીએ એમને આવકાર્યું છે અને આગામી સમયમાં ઓપન હાઉસ પણ કરવામાં આવશે. મનીષાબેન એવું કહે સ્માર્ટ મીટર કે સ્માર્ટ મીટર ન લાગવા જોઈએ તેવું એમનું અપીલ કરી છે, તો આપ શું કહો છો? કારણ કે જે બધા લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્માર્ટ મીટરનો જે મુદ્દો છે એમાં હવે મંત્રાલય અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ એમની સાથે સંકલનમાં છે. MGVCL દ્વારા, અમારા સૌ દ્વારા પણ એ બાબતે તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં જે પ્રશ્નો ઊભા થયા છે અને જે પ્રકારે ક્યાંક ને ક્યાંક પ્રોપર સંકલન કર્યા સિવાય વગર જે પ્રકારે સ્માર્ટ મીટરનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે, આગામી દિવસોમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અસંતોષ પ્રજામાં ઊભો ના થાય.